ગાંધીનગરથી કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે મહત્વના નિર્દેશ। રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની પણ કરાઈ સમીક્ષા। તો આજ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે લાઈવ વધુ અપડેટ સાથે। કિંજલ, પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી કરતા જેટલા પણ તત્વો હશે, જેટલા લોકો હશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા નિર્દેશ સીએમએ આપી દીધા છે। શું વધારે અપડેટ? देखो, पेट्रोल डीजलना भाव पर तो ચોક્કસ સરકારનું નિયંત્રણ નથી, કેમ કે વૈશ્વિક સમસ્યા હોવાનું વાત કરી રહી છે, પરંતુ સંગ્રહખોરી છે। સંગ્રહખોરીને લઈ અને સરકાર કેટલા કડક નિયમો છે તે પણ બનાવ્યા છે। સીએસની અધ્યક્ષતામાં જે કમિટી છે તેના દ્વારા સતત મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર સંગ્રહખોરી થયું હોવાનું સામે આવ્યું છે। કેબિનેટમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ છે અને જે ચર્ચાની અંદર જે પણ લોકો, એ ચાહે સામાન્ય લોકો હોય કે પછી પેટ્રોલ ડીઝલના ડીલર્સ હોય કે એસોસિએશન હોય કે પછી પેટ્રોલ ડીઝલ માલિકો હોય, આ પ્રકારની સંગ્રહખોરી જે કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવાની વાત કેબિનેટમાં થઈ છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરી એ હંમેશા મહત્વની હોય છે। ગઈ વખતે જોવા મળ્યું હતું કે અનેક જગ્યા પર પહેલા વરસાદના સાથે જ જે કહી શકાય રોડ રસ્તા તૂટી ગયા હતા। તો પ્રી મોન્સૂન કામગીરીનો ડિટેલ રિપોર્ટ છે તે સરકારમાં રજૂ કરવાનો કહેવામાં આવ્યો છે। આગામી સપ્તાહ સુધીમાં પ્રી મોન્સૂન કામગીરીની અંદર રોડ રસ્તાની સમીક્ષા કરી અને જે ડિટેલ રિપોર્ટ છે તે રજૂ કરવાનો કહેવામાં આવ્યો છે। તેની સાથે જ જે પ્રકારે કેતન ઇનામદાર દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો, ત્યારબાદ રાજ્ય સરકાર ના જે પણ અલગ અલગ જે બાંધકામ ચાલી રહ્યા છે, સમારકામ ચાલી રહ્યા છે, સરકારી આવાસો હોય કે પછી સરકારી ઇમારતો હોય કે પછી અન્ય આવાસો હોય કે ઇમારત હોય કે પછી રસ્તાઓ હોય, તો તેની કામગીરી અને ગુણવત્તાને લઈને નો કોમ્પ્રોમાઇઝ, ઝીરો ટોલરન્સની વાત છે તે આજે મુખ્યમંત્રી દ્વારા કેબિનેટની અંદર કરવામાં આવી છે કે જો કોઈ પણ પ્રકારના બાંધકામની કામગીરી અને ગુણવત્તા હલકી કક્ષાની જોવા મળશે તો તેની સામે એક્શન બેન કરવા સુધી એક્શન લેવામાં આવશે। પ્રજાને હાલાકી ન થાય તો પ્રજાને હાલાકી ઓછી પડે અને જાણી બૂજીને કોઈ પણ પ્રકારની જો ભૂલ કે ગેરરીતિ થાય છે તો તેનો ભોગ પ્રજા ન બને, ન જ બનવી જોઈએ। આ પ્રકારનો જે કહી શકાય કે વલણ છે તે મુખ્યમંત્રીએ કેબિનેટમાં રાખ્યો છે। એટલે કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે, બાંધકામની ગુણવત્તાની વાત કરવામાં આવે કે પછી ડીઝલ અને પેટ્રોલના સંગ્રહખોરીની વાત કરવામાં આવે, ત્રણેય મહત્વના મુદ્દા પર આજે કેબિનેટમાં ચર્ચા થઈ છે, કેટલાક નિર્ણયો પણ લેવાયા છે। બિલકુલ કિંજલ, આપ લાઇન પર જોડાયેલા રહેજો। તો દિલ્હીમાં એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમની મહત્વપૂર્ણ બેઠક આગામી 10 જૂને દિલ્હીમાં યોજાશે। વિશેષ બેઠક તો કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે આ બેઠકનું આયોજન કરાયું છે। તમારા પોલિટિકલ એડિટર કિંજલ પણ અમારી સાથે જોડાયેલા છે, તેમની પાસે જઈશું ફરી એકવાર। કિંજલ, કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને તેને લઈને જ આ મહત્વની બેઠકનું આયોજન છે। આ બેઠકમાં મહત્વના મુદ્દા કયા કયા રહેશે? देखो, અત્યાર સુધીની વાત કરવામાં આવે વડાપ્રધાનની, તો જવાહરલાલ નહેરુનો દેશની અંદર વડાપ્રધાનનો સૌથી મોટો ટેન્યોર રહ્યો હતો। ત્યારબાદ ઇન્દિરા ગાંધીનો ટેન્યોર હતો અને 12 વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે તો ત્યારે ત્રીજા ક્રમની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે। તે સમયે 10 જૂને એક ખાસ બેઠકનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં એનડીએ શાસિત તમામ રાજ્યના સીએમ, ડેપ્યુટી સીએમ અને કેટલાક પદાધિકારીઓ છે તે ઉપસ્થિત રહેવાના છે। આ બેઠકની અંદર 12 જૂનથી કયા કાર્યક્રમો છે એ હાથમાં લેવાના છે તેને લઈ અને એક આખું તૈયારી રોડમેપ છે તે કરવામાં આવશે। લગભગ 10 દિવસ સુધી કાર્યક્રમો છે તે ચાલવાના છે। જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત દ્વારા પણ આજે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી કે જેમાં સેવાકીય કામ છે અને ખાસ કરીને સ્વચ્છતા અને વૃક્ષારોપણ જેવા કામો છે તેને પ્રાથમિકતા છે તે આપવામાં આવશે। વર્તમાન જે સ્થિતિ છે તેને લઈને કોઈપણ પ્રકારના મેળાવડા કે ખોટા ખર્ચા નહીં કરવામાં આવે, પરંતુ 12 વર્ષ એટલે કે એ કહી શકાય કે એક ડિકેડથી પણ વધારે સમય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી રહ્યા છે અને ગુજરાત તેમનું હોમ સ્ટેટ છે, તો તેની પર તૈયારીઓ અને તેના સિવાય કેન્દ્ર સ્થાનેથી કયા કયા મહત્વના કાર્યક્રમો આપવામાં આવશે અથવા તો આગામી, કેમ કે જે 2047નો રોડમેપની વાત છે એ ભાજપ અને એનડીએ કરતું હોય છે, ત્યારે 2047ના જે સંકલ્પો છે તેને લઈને અને 12 વર્ષને લઈને મહત્વના જે મુદ્દાઓ છે તેની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। કિંજલ, આભાર।